આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશના મથુરામાં ભંડારા મામલે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો। આ મારામારીમાં ન ફક્ત લાકડી દંડાનો ઉપયોગ થયો, પરંતુ અંદાજે અડધા કલાક સુધી ગોળીબાર પણ થયો। અહીં 84 કોસ પરિક્રમા માર્ગના હોલી ગામમાં આ બનાવ બન્યો હતો, જ્યાં ગોળીબારનો અવાજ અને દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગોળીબારના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। રોડ પરથી પસાર થતા લોકો અને ગ્રામજનોમાં પણ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ મચી હતી। અંધાધૂંધ ગોળીબારમાં 2 લોકોને સીધી ગોળી વાગી છે, જ્યારે 6 અન્ય લોકો લડાઈ અને છરાથી ઘાયલ થયા હતા। ઘટનાની માહિતી મળતા હાઈવે પોલીસ સ્ટેશન ભારે દળ સાથે પહોંચી ગયું। આ ઉપરાંત અહીં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તેમણે જહેમત ઉઠાવી હાલ આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ગામમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। તો ફાયરિંગના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ભંડારો લગાવવા મામલે 2 જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં જોઈ શકાય છે કે સામસામે પ્રહારો થાય છે। અડધો કલાક સુધી અહીં ફાયરિંગ થઈ હતી અને લાકડી દંડાથી પણ હુમલાઓ થયા। તો આ તરફ પંજાબના અમૃતસરના કોટ આત્મારામ વિસ્તારમાં ગાડી પાર્કિંગના મામૂલી વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું અને ગોળીબારની ઘટના બની। આ ઘટનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જયપાલ સિંહ તેમજ નરેન્દ્રસિંહ ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। માહિતી મુજબ ગાડી પાર્કિંગને લઈને 2 પક્ષોમાં બોલાચાલી બાદ અથડામણ થઈ અને બંને તરફથી ગોળીબાર થયો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી દેવામાં આવી। પોલીસે જણાવ્યું કે બીજા પક્ષે સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ કર્યાનો દાવો છે અને હાલ બંને પક્ષોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને પક્ષો એકબીજા પર ગોળીબાર કરતા નજરે પડે છે। પાર્કિંગ વિવાદને લઈને આ હિંસક અથડામણ થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના 2 નેતાઓને પણ ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટના બાદ હાલ વિસ્તારમાં દહેશત ફેલાઈ છે, જોકે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી। તો રાજસ્થાનના જાલોર જિલ્લાના સરવાણા થાણા વિસ્તારના વેડિયા ગામમાં ગાડીને સાઈડ આપવા જેવી નાની બાબતે શરૂ થયેલો વિવાદ એ હિંસક અથડામણમાં ફેરવાયો। બંને પક્ષ વચ્ચે બજારમાં જ લાઠી દંડા ચાલતા અફરાતફરી મચી ગઈ। અહીં ઉપદ્રવીઓએ બજારમાં ઉભેલી અનેક ગાડીઓમાં તોડફોડ કરી હતી, તેમજ નંબર પ્લેટ વગરની પિકઅપ ગાડીથી અન્ય વાહનોને ટક્કર મારવાનો પણ આરોપ છે। સાથે ઘટનાની જાણ થતાં પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો અને શાંતિભંગના આરોપમાં 2 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા। પોલીસે 4 નુકસાનગ્રસ્ત વાહનો કબજે કરીને સીસીટીવી ફૂટેજના આધારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પૈસાની લેવડ દેવડમાં વિવાદે હત્યાનો વળાંક લીધો। અહીં મોહિત મંસોરિયા નામના યુવકની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી, જે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મળતી માહિતી મુજબ અહીં મોહિતનો કેટલાક યુવકો સાથે જૂનો વિવાદ ચાલી રહ્યો હતો। મોડી રાત્રે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ મોહિત પર તાબડતોબ ચાકુથી હુમલો કર્યો। ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 સગીર સહિત 3 આરોપીઓને 24 કલાકમાં ઝડપી પાડ્યા અને વધુ તપાસ હાથ ધરી। તો ઉત્તર પ્રદેશના ચંદોલીમાં સમાજવાદી પાર્ટીની મહિલા મોરચાની જિલ્લા અધ્યક્ષ ગાર્ગી પટેલ પર તેમના જ ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કરાયો હોવાનો આરોપ છે। વાયરલ થઈ રહેલા સીસીટીવી વિડીયોમાં હુમલાખોરો તેમને વાળ પકડીને ઘસડતા અને લોખંડની રોડથી મારતા જોવા મળી રહ્યા છે। ગાર્ગી પટેલે જમીન અને પૈસાના વિવાદના કારણે હુમલો કરાયો હોવાનો આરોપ મૂક્યો છે, જ્યારે બીજી તરફ બ્લોક પ્રમુખ પ્યારેલાલ યાદવે કથિત અંગત સંબંધોની શંકાને વિવાદનું કારણ ગણાવ્યું। હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। તો મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં ટમસ નદીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકને લગભગ 3 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। ઘટના અત્રેલા થાણા વિસ્તારના ઇટમા ગામ પાસે બની હતી, જ્યાં રામ ઉજાગર પ્રજાપતિ નામનો યુવક જે નદીમાં ફસાઈ ગયો। માહિતી મુજબ ગામ લોકોએ લાકડું કાઢવા નદીમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક પાણીનો તેજ પ્રવાહ આવી ગયો અને બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે પુલમાંથી નીકળેલી લોખંડની સરિયા એ યુવકના પગમાં ઘૂસી ગઈ, જેના કારણે તે નદીની વચ્ચે જ ફસાઈ ગયો। પોલીસ અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો।
તો આ તરફ ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પારિવારિક કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેમના પક્ષના લોકોએ સસરા પર જીવલેણ હુમલો કર્યો અને તેમને માથાના ભાગે પેવર બ્લોકના ઘા મારી તેમની કરપીણ હત્યા નિપજાવવામાં આવી. જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપ્યો હતો અને તે વાતનું માઠું લાગી આવતા જમાઈ રાત્રિના સમયે અન્ય 7 મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો અને ટોળાએ ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તમામ આરોપીઓએ મૃતક સસરાને પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી મહિલાએ માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીકી દીધો. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કૌટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ કામે જે ગોરધનભાઈ તરસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે. તો સિંહ મામલે ચિંતાજનક સમાચાર. ગીરમાં સિંહોના મોતનો આંકડો 9 ને પાર પહોંચ્યો છે. વધુ 3 સિંહોની તબિયત લથડતા સારવાર હેઠળ તેમને ખસેડવામાં આવ્યા છે. વન વિભાગ એક્શન મોડ પર છે. ગાંધીનગરથી હાઈ લેવલ ટીમ ગીર પહોંચી છે. 350 થી વધુ સિંહો પર ડી ટીકિંગ તેમજ સઘન સ્ક્રીનિંગ શરૂ કરી દેવામાં આવે છે. મૃત સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં તપાસ માટે મોકલાયા. તો મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને પીએમઓ સ્તરેથી પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે. ગીતા, સિંહો મામલે જે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે, આંકડાઓ જે વધી રહ્યા છે મૃત સિંહોના, કેવા પ્રકારની તૈયારીઓ હવે આગળની પરિસ્થિતિને લડી લેવા માટે? જે ગીર નેશનલ પાર્કના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોના સતત થઈ રહેલા મોતને લઈને વન વિભાગમાં ભારે ચિંતા ફેલાઈ છે. અગાઉ 8 સિંહોના મોત બાદ વધુ એક સિંહનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે. પરિસ્થિતિ ગંભીર બનતા ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો તાત્કાલિક ગીર ખાતે પહોંચી ગઈ છે. બીજી તરફ વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ વન વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. વન વિભાગના પીસીસીએફ ભવાનીપતિ, સીસીએફ રામ રતન નાલા તેમજ સિનિયર વેટરનિટી ડોક્ટરોની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. મેં આપને જણાવ્યું કે ગીરમાં સિંહોના મોતનો આંકડો 9 પર પહોંચ્યો છે. વધુ 3 સિંહોની હાલત નાજુક છે. ગાંધીનગરથી હાઈ લેવલની ટીમ ગીર પહોંચી છે. 350 થી વધુ સિંહોનું ડીટીટિંગ શરૂ કરાયું છે. 20 થી વધુ વનકર્મીઓ ખાસ મોનિટરિંગમાં પણ જોડાયા છે. અને ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ ગીરના ભૌગોલિક વિસ્તારથી પરિચિત અને અગાઉ અહીં ફરજ બજાવેલા અધિકારીઓને ખાસ જસાધાર રેન્જમાં તૈનાત કરવામાં આવે છે. આ ટીમ દ્વારા અન્ય સિંહોનું સ્ક્રીનિંગ, ટ્રેકિંગ અને આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. અને વન વિભાગે સંભવિત રોગચાળાને ધ્યાનમાં રાખીને ગીર વિસ્તારના પગલા વધુ કડક બનાવ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 350 જેટલા સિંહો પર ડીટીકિંગની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં સિંહોના શરીર પરથી જીવાતો અને ઇતરડી દૂર કરવામાં આવી રહી છે, જેથી સંક્રમણને અટકાવી શકાય. સાથે સાથે સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા છે. વેક્સિનેશન અને સારવાર પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સઘન દેખરેખ કરવામાં આવી રહી છે. પીએમઓ સ્તરેથી પણ સતત આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગીર, સોમનાથ અને અમરેલી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ મોનિટરિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અને મેં અગાઉ જણાવ્યું એમ કે મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ ગાંધીનગરના બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવે છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સિંહોના મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલ સિંહોમાં દેખાતા લક્ષણોને આધારે પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અને મેં આપને જણાવ્યું તેમ સમગ્ર ઘટનાક્રમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું પણ વન વિભાગના સૂત્રો કહી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સિંહોમાં ભેદી મૃત્યુ મામલે અર્જુન મોઢવાડિયાનું નિવેદન. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપી. સિંહોની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. રિસર્ચ સેન્ટરમાં સેમ્પલ મોકલાયા છે. 10 કિલોમીટરના વિસ્તારના સિંહોને આઇસોલેટ કર્યા છે.
તો મુખ્યમંત્રીએ જે બેઠક બોલાવી તે અંગે તેમણે માહિતી આપી. સાથે હવે કેવા પ્રકારની કાર્યવાહી ચાલુ છે તે અંગે તેમણે જણાવ્યું હતું. અને જે મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. સાચા કારણો એના પછી જાણવા મળશે, પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એ ઉપરાંત અહીંયા ગઈકાલે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવીને એમણે જાણકારી